બે આ શું કરો છો? વાસણ ધોઉં છું બેટા. બોલ ને, કઈ કામ હતું? હા, કામ હતું ને, પણ તમારે આ બધી કામ કરવાની કઈ જરૂર નથી. મીરા છે ને, મીરા કરી લે છે ને. આ મીરા તમને કઈ કામ ચીંધે છે? હા, એટલા માટે કરવું પડે છે. ના ના બેટા, મીરા બહુ મને કાંઈ કામ નથી ચીંધતી. બચારી આખો દી ઘરના કામ કરીને થાકી જાય, એટલે મને એમ થયું કે બિચારીને કામ ન કરવું પડે તો હું વાસણ ધોઈ નાખું. ત્યાં ક્યાં મારા હાથ ભાંગી ગયા છે. અરે પણ તમારે કરવાની જરૂર શું છે? હા, હાથ ભાંગી ગયા હોય કે સાજા હોય, આ તમારે કઈ કામ કરવાની જરૂર નથી. હા, આજે ઓફિસથી વહેલા આવી ગયો હું, એટલે મેં જોયું કે તમે શું કરો છો. પણ રોજે આવું નથી થતું ને? ના ના રોજે ઘરના કામ બધા તમારે કરવા પડતા હોય. ના ના બેટા, રોજ થોડી કામ કરું છું. આ રોજ હું કામ કરું ને તોય તે બિચારી મારા હાથમાંથી કામ લઈ લે છે. હવે આવી હો તો નસીબદાર હાહુને જ મળે. સાચું કહું ને, તું જે વહુ પસંદ કરી છે ને બરાબર કરી છે. કેટલી મારી સેવા કરે છે. આ તું ન હોય ને તો સમયસર મને ચા નાસ્તો અને હા આ સવારે કદાચ મોડું થઈ ગયું ઉઠવામાં તો એ જગાડે નહીં મને. એમ? આ બેનપણી મળી ગઈ છે મંદિરે કોઈ? બેનપણી? હા, મતલબ કે ખુશ હોય એવું લાગે છે. રોજે મંદિરે જાવ છો? હા, આ સવારમાં મારે તમને જય શ્રી કૃષ્ણ કરવા હોય છે, તમે ઘરે નથી હોતા. મીરા કહેતી હતી કે તમે મંદિરે જવા લાગ્યા છો, તમને ત્યાં ગમવા લાગ્યું છે, સત્સંગ કરો છો. મતલબમાં તમારી ઉંમરના તમારી મતલબમાં બેનપણીઓ મળી ગયા? મીરાએ તને કહી દીધું કે હું મંદિરે રોજ જાઉં છું? આ તો એમાં કઈ છુપાવ જેવી વાત નહોતી. કહી દીધું તો શું થઈ ગયું? એવું નહીં, તને એમ થાય ને કે મારી માં આ રોજ મંદિરે ક્યાં જતી હશે એટલે. હું તો પહેલા પણ કહેતો હતો કે ઘરમાં સમય ન જતો હોય તો તમે મંદિરે જઈ શકો છો. હા પણ બેટા, આ મંદિરે જાઉં ને તો મનને શાંતિ મળે અને થોડી વાર ભગવાનને પ્રાર્થના કરું ને તો મને એમ લાગે છે ભગવાન હાલતા ને ચાલતા મને ધામમાં લઈ જાય. ઓહ, હા, એવો વિચાર નહીં કરતા ધામમાં લઈ જશે એટલે. હવે પપ્પાની ખોટ હજી પુરાણી નથી ને તમે નવી માંગ કરો છો ભગવાન પાસે. હવે ઉંમર થઈ ગઈ છે તો ગમે ત્યારે વયું જવું પડે. હવે જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે ને. હા ભલે હોય, પણ તમારે છે ને અમને છોડીને ક્યાંય નથી જવાનું, સમજી લેજો. પહેલા ગામડાની જીત કરતા હતા, એ જીત પૂરી થઈ ગઈ અને હવે અહીંયા ગમવા લાગ્યું છે તો કહે છે કે ભગવાનના ધામમાં જતું રહેવું છે. વાહ! પણ બેટા સાચું કહું ને, આ રોજ સત્સંગમાં જાઉં ને એને બધી ડોસી મારી જેવી બેઠી હોય અને ભજન ભક્તિ કરી તો બહાર ક્યાં વાગી જાય ને ખબર નથી પડતી. સારું કહેવાય. હા, મીરાને તમે સાથે લઈ જતા હો તો થોડી વાર કઈ સત્સંગ કરે તો સારું રહે. એને થોડી હારે લઈ જવાય. હવે ન્યા કેટલો તડકો હોય અત્યારે, આ ડોસ્યું ઘરમાં ખોટી કંટાળી જાય એટલે અમે બધું ત્યાં બેહીને ભગવાનનું બે પાંચ નામ લઈ અને ભજન કીર્તન કરી ત્યાં બપોર પડી જાય. હવે નાની નાની વહુ થોડી ત્યાં સત્સંગમાં આવે. હા, એ વાત પણ સાચી. હા, સાચી વાત છે તમારી. પણ હું શું કહેતો હતો મમ્મી કે આ મીરા સાથે બધું બરાબર તો છે ને ઘરમાં? બરાબર જ છે ને. તને શું લાગે છે તારી મીરા મને હેરાન કરતી હશે? ના રે ના, આ બાજુવાળી વહુ છે ને એ બહુ ખરાબ છે. એની સાસુને હેરાન કરે. પણ હું એની સાસુને રોજ કહું મંદિરે જાઉં ને તો કે મારી વહુ મને બધા કરતાં હારી મળી છે, કે મારું કેટલું ધ્યાન રાખે છે અને કોઈ દિવસ મને આમથી આમ વસ્તુ નથી મૂકવા દેતી. તો બહુ સારું કહેવાય. મને વિશ્વાસ હતો કે તમારી અને મીરા વચ્ચે સારું બનશે. સારું કહેવાય કે આખો દિવસ તમે લોકો ઘરે હોવ તો બંને વચ્ચે કઈ બોલાચાલી ના થાય. હા પણ બેટા, આવી રીતના અચાનક તું બપોરે આવે એ સારું નહીં ને તડકાનું. તું આવવાનો હોય ને તો મીરાને ફોન કરી દેવાનો, કાં તો આ ઘરમાં ઓલું લોકલ ડબલું છે ને એમાં ફોન કરી દેવાનો, તો હું વાત કરી લઉં. તું આવે ને ત્યાં થોડુંક રાંધી નાખું તને ભાવતું બધું ખાવાનું. રાંધી તો એ નાખ્યું જ હશે ને? હા, રાંધી નાખ્યું છે. તો પછી શું, ચાલો બેસીને નિરાતે વાત કરીએ. પણ બેટા આટલું પતાવી દઉં ને? અરે પતાવું નથી, ચાલ મમ્મી. મમ્મી, મમ્મી. આદિ ત્યાંથી અવાજ કરતી કરતી આવું છું. શું કરો છો? અરે ઓફિસે જતો હતો તો મને થયું કે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેતો જાવ. હા, રૂમમાં ઉપર તો હશે ને? શું તમે પણ ખબર છે કે
સમય જો કેટલા વાગ્યા છે? મમ્મી અત્યારે મંદિરે હોય. રોજે મંદિરે? હા, તને ખબર છે કેટલા સમયથી છેલ્લા ઘણા દિવસ થઈ ગયા છે મમ્મીને સવારમાં હું મળી નથી શકતો. રાત્રે ઘરે આવું તો એ કામ કરીને સૂઈ ગયા હોય છે, થાકી ગયા હોય છે. કામ કરીને? કોણે કહ્યું કે મમ્મી કામ કરે છે? છૂટા આરોપ નહીં નાખો આદિ. ઘરના બધા જ કામ હું કરું છું. હા, એટલે કામ નહીં કરતા હોય પણ સવારમાં વહેલા ઉઠતા હોય એટલે થાકી જતા હશે, એટલે વહેલા સૂઈ જતા હશે. તો હું તો ના જ પાડું છું. તો હું મળી નથી શકતો ને, એટલા માટે મને થયું કે આજે મમ્મીને મળીને પછી જ હું છે ને ઓફિસે જઈશ. પણ ઉપર નથી મમ્મી, સમજો તમે મારી વાત. હે ભગવાન! હા, મમ્મીને એમ નહીં થતું હોય કે હું આટલા દિવસથી છોકરાને મળી નથી, તો મને કમસે કમ 5 મિનિટ તો આપવી જોઈએ કે નહીં? આપવી જોઈએ ને. 5 મિનિટ શું કામ, કલાક આપવો જોઈએ. પણ હવે મમ્મી નથી આપતા તો આપણે શું કરી શકીએ? જો તમે ખોટું પેનિક નહીં કરો. મમ્મી અને હું આજે તમારી વેઇટ કરીશું. રાત્રે આપણે બહાર જમવા જઈશું. બિલકુલ નહીં, મારાથી આજે રાહ નહીં જોવાય. મેં વિચાર્યું છે કે એક કામ કરું, રસ્તામાં મંદિર થતો જાઉં. આ મમ્મીને મળાઈ પણ જશે અને જય શ્રી કૃષ્ણ પણ કહેવાય જશે. નહીં થાય, કારણ કે તમે જે ઓફિસના રસ્તે જાઓ છો ને, મમ્મી એ મંદિરે નહીં, મમ્મી બાજુના ગામમાં ગયા છે. બાજુના ગામમાં? હમ. અરે, મંદિર તો એટલામાં ઘણા બધા છે, આ બાજુના ગામમાં જવાની શું જરૂર છે? હવે એ લોકો ભાગવત ગીતા શ્રીમદ ગીતાનો પાઠ ત્યાં રાખે તો મારે ના તો ન પડાય ને. ત્યાં ગીતાજીના પાઠ સાંભળવા ગયા છે મમ્મીજી, જ્ઞાન લેવા. હા, તો ત્યાં જઈશ ને. એમ પણ કહી દઈશ ઓફિસે કે હું લેટ આવવાનો છું. અને આ ઘરનું બધું કામ કોણ કરશે? ઘરનું કામ? એટલે મારે કરિયાણું લેવા જવું છે, લાઇટ બિલ ભરવા જવું છે, કપડાં ઇસ્ત્રીમાં આપ્યા છે તમારા, કેટલા દિવસથી પડ્યા છે. પણ એ પતાવ ને તું, તને કોણ ના પાડે છે? શું પતાવ? ગાડી છે મારી પાસે. જો ને આ ઠોઠિયું ચાલતું નથી. તમે ચાલો આપણે બંને તમારી બાઇક પર જશું, કામ પતાવીને પાછા આવીશું, પછી તમે મમ્મી પાસે જજો ને. હા, તો એક કામ કરીએ ને, પહેલા આપણે બંને સાથે જઈએ. તે મંદિર જોયું છે ને? ના, આઈ મીન હા કે ના? ના. આ તો કઈ વાંધો નહીં, નથી જોયું ને તો આપણે પૂછતા પૂછતા ત્યાં પહોંચી જશું કે અહીંયા આ કથા ક્યાં ચાલે છે, સત્સંગ ક્યાં છે, જે હોય તે. મમ્મીને ત્યાં મળીને પછી તારી બધી વસ્તુ. અરે શું થાય છે? પણ કેમ એમ કરે છે? આંખો ખોલ. આ ચક્કર આવે છે મને. પડતી નહીં તું, ચક્કર આવવા લાગ્યા અચાનક? અરે જો ને, ગભરામણ થવા માંડ્યું. હા, જો તો ચેક કરો જલ્દી. જીવે છો? એ તો મને પણ ખબર છે, પણ આ શ્વાસ ચડવા માંડ્યો. અચાનક શ્વાસ કેમ ચડે છે તને? હમણાં તું જવાબ આપતી હતી બરાબર બધી વસ્તુઓના, અને અચાનક તને શ્વાસ ચડવા લાગ્યો. મને લાગે છે કે તારે કદાચ પડી જઈશ. આદિ, આ તું આરામ કરવાની જરૂર છે. આ બધી વસ્તુઓને કામ પડતું મૂક અને આરામ કર. થોડો આરામ કરવાની જરૂર છે તારે. તમે જાઓ તમારા મમ્મી પાસે. મારી તો આ ઘરમાં કોઈને પડી જ નથી ને આમ પણ. અરે મેં ક્યાં કહ્યું કે મને પડી નથી? હું ના નથી પાડતો. મારે તારું ધ્યાન રાખવું જોઈએ. પહેલા એક કામ કરીએ, દવાખાને જઈએ. હા, તું દવા લઈ લે. આ રીતના ઘરમાં કોઈ નહીં હોય ને પડી ગઈ તો પછી ઊભી કોણ કરશે? સાચી વાત છે તમારી. તો જઈએ મંદિરે, દવાખાને. આ તો જઈએ ને, મેં ક્યાં ના પાડી છે? પણ હું શું કહું છું, હા, તમને એવું તો નથી લાગતું ને કે હું મમ્મીને જબરજસ્તી ઘરની બહાર કાઢી મૂકતી હોય? અરે તમે એવું તું શું કામ કરે? અને એવું કરે તો તારો વારો ના પડી જાય. મમ્મી મને કહે નહીં. હા, પણ એવું તું કઈ કરતી નથી એટલે મારે તને કેમ કેવું એ બધું? હું એવું ક્યારેય ના કરી શકું. હા, શ્વાસ ચડે છે ને તને? હા, ચાલ જલ્દી દવાખાને લઈ જાઓ. અને હું શું કહેતો હતો, હા, આજુબાજુ વાળા કોઈ ગયા છે મમ્મીની સાથે? તો ફોન પર એમની સાથે વાત તો થઈ જાય. આદિ, હા, આદિ પ્લીઝ, અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી. Sorry. પડી જઈશ. હા, ચાલ જલ્દી ચાલ. અરે પણ ધીમે સંભાળીને. એક્સક્યુઝ મી. જી બોલો. આ ઘર રોનકભાઈનું છે? હા, એ રોનકભાઈનું જ ઘર છે અને હું રોનક. અચ્છા, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, મારું કંઈ કામ હતું? ભાઈ, તમે મને નહીં ઓળખતા હોય પણ હું તમને સારી રીતે ઓળખું છું, કારણ કે તમારા જેવો દયાળુ સારો માણસ આ જમાનામાં મળવો બહુ મુશ્કેલ છે. થેન્ક યુ, પણ તો પણ ઓળખાણ તો આપવી પડશે. હું તમને ના ઓળખ્યો ને. તમે મને કઈ રીતે ઓળખો છો અને તમે કોણ છો? તમારા ઘરે હિરલબેન કામ કરે છે ને?
હા હા હિરલમાં હા કામ એ- કરે છે. માં હું એમને પ્રેમથી માં કહું છું. અચ્છા એ મારા સાસુ છે હિરલમાં. અચ્છા ઓકે, તમે એમના દીકરાના વહુ છો. બદનસીબ વહુ છું શું? જેના ભાગ્ય ફૂટી ગયા છે. અરે કેમ આવું બોલો છો? શું થયું? તમે કેમ કઈ ટેન્શનમાં છો? હા ટેન્શનમાં છું એટલે જ તમારી પાસે નિવારણ લેવા આવી છું. મેં બહુ સાંભળ્યું છે મારા સાસુના મોઢે કે તમે સાક્ષાત ભગવાનનું રૂપ છો. અરે એવું કંઈ નથી, બસ આ તો શું છે કે તમારા સાસુને જોઉં છું ને તો મને મારા મમ્મી યાદ આવી જાય છે, એટલે એમની સાથે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે, બીજું કંઈ નથી. રોનકભાઈ મારા પતિ હોસ્પિટલમાં છે, અત્યારે એમને એડમિટ કરીને આવી છું. અમે લોકો બહુ મોટી તકલીફમાં છીએ અરે ઉભા રહો, હું હિરલમાને બોલાવું ને તમને હોસ્પિટલ મૂકી જાઉં? ના એ જ તો કહેવા આવી છું કે જો મહેરબાની કરીને મારા સાસુના કઈ વાતની ખબર ના પડવી જોઈએ. મારા પતિ હોસ્પિટલમાં છે, એમને પ્રોબ્લેમ છે, 2 અટેક આવી ગયા છે, અને જો એમના દીકરાની કોઈ ખરાબ વાત સાંભળશે ને તો 3જો અટેક આવવાની શક્યતા છે. હા હા કંઈક હું એમને બિલકુલ નહીં વાત કરું, પણ તમે અહીંયા શું કામ આવ્યા? તમે એવું ઈચ્છો છો કે હું આખો દિવસ આજે એમને અહીંયા રાખું, એમને ખબર ન પડે એટલે? ના ના વાત એવી નથી. સાચું કહું તો હું પૈસા માટે આવી છું, મારા સાસુના પગાર માટે. મને એ પગારના પૈસા આપો એટલે હું જઈને મારા પતિની દવા કરાવું. પગાર? અરે હા હા, એ તો હું એમ પણ આજકાલમાં આપવાનો જ હતો, તો લઈ જાઓ ને. કેટલા નક્કી કર્યા છે? 3000 નક્કી કર્યા હતા, પણ આ 4 છે, તમે રાખો, કામ લાગશે, દવાખાનાનું કામ છે તો. અને ઘટે તો કહેજો માં સાથે, માને ના કહેતા, તમે પાછા મને ફોન કર. 4000 તો ઓલરેડી ફીસ જમા કરાવવાની છે, અને આ 2000 બીજા છે, તમે રાખો. હા જોયું, મને ખબર જ હતી કે તમે જ મારી મદદ કરશો. આ 6000 અત્યારે મને 6 લાખ જેવા લાગે છે, પણ પ્લીઝ ભાઈ તમે મારા સાસુને અત્યારે આ પૈસાનું ન કહેતા. હું કહી દઈશ એમને ઘરે આવશે એટલે, અને જેવા મારા પતિ સાજા થઈને પાછા આવશે ને એવા પૈસા હું તમને પાઈ કરીને ચૂકવી દઈશ. એ બધું પછી આપણે જોઈ લેશું, એની જરૂર નથી. તમે અત્યારે છે ને જાઓ અને મારા ભાઈને છે ને દવાખાનામાં સારી ટ્રીટમેન્ટ કરાવો, અને પછી હું ખબર કાઢવા પણ આવીશ. કઈ હોસ્પિટલમાં છે? અહીંયા અવધમાં. અવધ? હા. એ તો બહુ મોંઘી હોસ્પિટલ છે, તમે ત્યાં શું કામ એડમિટ કર્યા? બિલ બહુ મોટું આવશે બેન. શું કરું ભાઈ, પતિ છે ને મારો, એને સાજો કરવા માટે, ઠીક કરવા માટે હું બધું જ કરી શકું. પહેલાં હું સિવિલમાં જ ગઈ હતી, મને એમ હતું કે હવે પૈસા તો ઘરમાં છે નહીં તો સિવિલમાં સારવાર કરાવું, પણ ડૉક્ટરોએ બહુ ખરાબ જવાબ આપ્યો કે તમારા પતિની બચવાની શક્યતા બહુ ઓછી છે. થયું છે શું એમને? આટલી બધી તમે વાત કરો છો, બહુ સિરિયસ વાત છે. શું થયું છે? સાચું કહું તો અન્નળીમાં અનાજ ફસાય છે, ઓજરી સંકોચાઈ ગઈ છે એટલે. 1 મિનિટ, મારા છે ને એક મિત્ર ડોક્ટર છે ને વાઘેલા સાહેબ, એમને હું એક વખત જરૂર નથી. રેફરન્સ લઈ લઉં ને? રેફરન્સ લઈએ ને, સેકન્ડ ઓપિનિયન. જો ખોટા 10 ડૉક્ટરોને બતાવીશ તો બધી જગ્યાએ મારે ખોટા ખર્ચા થશે ને. અરે અત્યારે સારું છે. સાંભળો, એ હોસ્પિટલમાં ફોન કરી દેશે ને તો તમારા બિલમાં પણ તમને કન્સેશન મળી જશે, એટલા એક કામ માટે. કરો, મને નંબર આપી દો, હું તમને મારો નંબર આપું ને એમાં વોટ્સએપ કરી દો એ નંબર. નથી કરવું. આમાં લખો દો નંબર, તમે, હું વોટ્સઅપ કરી દઈશ. આ મારો નંબર છે, આમાં વોટ્સએપ કરી દો. જો પ્લીઝ મારા સાસુને ખબર ના પડવી જોઈએ, હું 2 હાથ જોડું છું તમારા. અરે તમે પ્લીઝ આ રહેવા દો, આવું ના કરો, કોઈ જોશે એમ પણ શેરી વચ્ચે, તમે પ્લીઝ હાથ ના જોડો. હા. અને સાંભળો, તમે ચિંતા ન કરો, કંઈ પણ જરૂર હોય તો હવે તમારી પાસે મારો નંબર પણ છે, ઠીક છે? મને ફોન કરજો, જોઈએ તો હું ત્યાં આવી જઈશ અને બનતી મદદ પણ કરીશ. તો હું જાઉં? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વન્સ અગેન થેન્ક યુ સો મચ.